ઓકે ફ્રેન્ડ્સ, તો બેલ્ટ, રોપ એન્ડ ચેન ડ્રાઈવના જે ચેપ્ટર છે એમાં ખાસ થિયરી અને એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. થિયરી આપણે જે આપી છે, નોટ્સ અથવા જે ક્વેશ્ચન આપ્યા છે એ કરવાની છે. હવે એક્ઝામ્પલ માટે તમારું થોડું કન્ટેન્ટ આપણે તૈયાર કરીએ, પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. સૌથી પહેલું ઓપન બેલ્ટ ડ્રાઈવ. ઓપન બેલ્ટ ડ્રાઈવ કોને કહેવાય? તો ડ્રાઇવિંગ અને ડ્રીવન જે પુલ્લી હોય છે, જો સેમ ડાયરેક્શનમાં ફરતી હોય, દાખલા તરીકે આ ક્લોકવાઇઝ ફરે છે તો આ ક્લોકવાઇઝ ફરતી હોય તો ઓપન બેલ્ટ ડ્રાઈવ કહેવાય. ઓપન બેલ્ટ ડ્રાઈવ તમે દેખી હશે, અનાજ દળવાની જે ઘંટી હોય છે, જે પેલા અત્યારે તો બધા ઘર ઘંટી યુઝ કરતા હોય, પણ પહેલાના સમયમાં તમે જોઈ હશે. આ આખો બેલ્ટ છે. બેલ્ટની લેન્થ ABFDCE અને A, આ આખી આપણી બેલ્ટની લેન્થ છે. એનું ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરેલું છે. હવે મેન વસ્તુ છે કે બે શાફ્ટ વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ, જેને આપણે આખા ચેપ્ટરમાં x વડે ડિનોટ કરીશું. x અમુક ચેપ્ટરમાં c વડે પણ ડિનોટ કરેલું હશે, અમુક બુકની અંદર x વડે પણ ડિનોટ કરેલું છે. બીજું કે ઓલવેઝલી જે આપણો બેલ્ટ હોય એમાં બે પ્રકારના ટેન્શન લાગતા હોય. જે બાજુ ટાઈટ સાઈડ હોય એટલે કે બેલ્ટ એકદમ ટાઈટ રહેતો હોય. બીજી વસ્તુ તમને કહી દઉં કે જેટલા ફોર્મ્યુલા બેલ્ટ માટે છે એ બધા જ ફોર્મ્યુલા રોપ માટે લાગુ પડે છે. એટલે આપણે રોપનું અલગથી ભણવાનું નથી, ખાલી એને ચેપ્ટરમાં નામ એડ કર્યું છે. રોપ છે જ નહીં ચેપ્ટરમાં, બેલ્ટ જ છે. બેલ્ટ और રોપ બંને માટે આપણા બધા સૂત્ર લાગુ પાડી શકીએ છીએ. ઓકે, તો ઓપન બેલ્ટ ડ્રાઈવની અંદર બંને પુલ્લી સેમ ડાયરેક્શનમાં ફરતી હોય. બંને વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ આપણે x વડે દર્શાવીશું. ટેન્શન બે બાજુ લાગતા હોય, એક બાજુ ટાઈટ સાઈડ, એમાં વધારે ટેન્શન લાગતું હોય જેને આપણે T1 વડે દર્શાવીશું. અને સ્લેક સાઈડ જે ફ્લેક્સિબલ બેલ્ટ હોય ઉપરની બાજુ, ત્યાં ટેન્શન આપણે T2 વડે દર્શાવીશું. હવે આમાંથી ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. એક તો આ એંગલ આલ્ફાનું સૂત્ર. આલ્ફાનું સૂત્ર કઈ રીતે આવ્યું? અહીંયાથી તમે એક નોર્મલ લાઈન ડ્રો કરો, અહીંયા 90 એંગલ બને એટલે sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ O1g ભાગ્યા કર્ણ O1O2. O1g ની વેલ્યુ થશે R1 - R2. આટલું આપણે ટેન્જન્ટ લઈએ, આટલી વેલ્યુ R2 જેટલી હશે. તો આ O1g ની વેલ્યુ કેટલી હશે? R1 - R2. અને ભાગ્યા કર્ણ એટલે O1O2. કેટલી વેલ્યુ છે? x. આમાંથી આલ્ફા નું કરતા બનાવીએ તો sin ઇન્વર્સ R1 - R2 / x થશે. આલ્ફા છે શું? તો એંગલ સબટેન્ડેડ બાય બોથ ટેન્જન્ટ. બંને જે ટેન્જન્ટ છે એના સાથે જે એંગલ બને છે એને આપણે આલ્ફા કહીશું. આલ્ફાની જરૂર ક્યાં પડશે? તો આ એંગલ ઓફ લેફ્ટ શોધવાનો. એંગલ ઓફ લેફ્ટ શું કહેવાય? તો આપણી પુલ્લી ઉપર, દાખલા કે આ પુલ્લી છે તો પુલ્લી ઉપર કેટલો બેલ્ટ વીંટાળેલો છે એ એંગલને આપણે એંગલ ઓફ લેપ કહીશું. લેપ એટલે વીંટાળવું. કેટલો હોય ઓપન બેલ્ટ ટાઈમમાં? તો આખી 180 હોય, એમાંથી આ આલ્ફા ના આલ્ફા બાદ થશે. એટલે કે ઓપન બેલ્ટ ટાઈમમાં એંગલ ઓફ લેપ, હવે યાદ રાખવાનું સૂત્ર આવશે. એંગલ ઓફ લેપ ને શેના વડે દર્શાવીએ? થીટા દ્વારા. સૂત્ર શું આવશે? 180 - 2 આલ્ફા. આલ્ફા આપણે ક્યાંથી લાવીશું? sin ઇન્વર્સ R1 - R2 / x. અને આખું આ લેન્થ નું સૂત્ર આપણે પ્રૂવ કર્યું છે નોટમાં. એનું સૂત્ર આવશે પાઈ. R1 એટલે કે ડ્રાઇવિંગ જે આપણી પુલ્લી છે, ડ્રાઇવિંગ પુલ્લી અથવા ડ્રાઈવરની રેડિયસ. R2 એટલે ડ્રીવન પુલ્લીની રેડિયસ. x એટલે કે સેન્ટર ડિસ્ટન્સ, એટલે કે એક આ લેન્થ ઓફ ઓપન બેલ્ટ નું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. અહીંયા માઈનસ આવશે, ક્રોસમાં ખાલી અહીંયા પ્લસ થશે, બાકી બધું અહીંયા માઈનસ ના બદલે પ્લસ થશે, અહીંયા માઈનસ ના બદલે પ્લસ થશે. તો ઓપન બેલ્ટ ના સૂત્ર અગર યાદ રહેશે તો ક્રોસમાં ઈઝીલી યાદ રહેશે. પહેલા તો ટર્મ સમજો તમે ભાઈ. સૌથી પહેલા થીટા શું કહેવાય? એંગલ ઓફ લેપ. લેપ એટલે શું? કે કેટલા એંગલમાં વીંટાળેલો છે આપણો બેલ્ટ પુલ્લી ઉપર, એને થીટા કહીશું. અહીંયા દાખલા તરીકે અહીંયાથી આટલા સુધી વીંટાળેલો છે તો આ એંગલ ઓફ લેપ કહેવાય, થીટા. 180 - 2 આલ્ફા. પછી આનો આન્સર આપણે રેડિયનમાં લાવવાનો, ડિગ્રીમાં શોધીને જ્યારે આપણે દાખલા ગણીએ પછી પાઈએ પણ 180 વડે ગુણી દેવાનું. આલ્ફા એટલે એંગલ સબટેન્ડેડ બાય બોથ ટેન્જન્ટ, બોથ સાઇડ, sin ઇન્વર્સ R1 - R2 / x. જ્યારે ક્રોસ આવશે એટલે વચ્ચે પ્લસ થઈ જશે, કારણ કે આ ટેન્જન્ટ બહાર જતો રહેશે. એ પછી દેખીએ આપણે. તો ત્રણ સૂત્ર આમાંથી યાદ રાખવાના. થીટા બરાબર 180 - 2 આલ્ફા. આ કોના માટે છે? ઓપન બેલ્ટ અથવા ઓપન રોપ માટે. આલ્ફા એટલે sin ઇન્વર્સ R1 - R2 / x. અને L એટલે પાઈ R1 + R2 + 2x + R1 - R2 હોલ સ્ક્વેર / x. આ થયું આપણું ઓપન બેલ્ટ ડ્રાઈવ. ઓકે, ટાઈટ સાઈડનું ટેન્શન કેટલું છે? T1. સ્લેક સાઈડનું ટેન્શન કેટલું છે? T2. એ ખાસ યાદ રાખવાનું. ચલો, બીજી વસ્તુ આવશે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. અહીંયા તમે દેખો
ક્રોસ બેલ્ટ ડ્રાઈવ ની અંદર મારે અગર આલ્ફા કેલ્ક્યુલેટ કરવો છે તો સામેની બાજુ ગણવું તો આટલું ટોટલ થાય R1 પ્લસ R2. તો sin આલ્ફા બરાબર સામેની બાજુ R1 પ્લસ R2 ભાગ્યા કર્ણ O1 O2 x. એટલે કે અહીંયા માઇનસ ના બદલે પ્લસ થઈ ગયું. તમે જો અહીંયા શું છે માઇનસ, અહીંયા શું આવ્યું પ્લસ. ક્રોસમાં પ્લસ આવે. લેન્થના સૂત્રમાં જો આગળના બે ટર્મ્સ બંને અહીંયા માઇનસ ના બદલે શું થઈ ગયું પ્લસ. અહીંયા શું છે જો માઇનસ, ઓપનમાં માઇનસ, ક્રોસની અંદર પ્લસ. એટલે જેનો એક્ઝામ્પલ હોય રકમમાં લખ્યો. અને એંગલ ઓફ એ લેફ્ટ તમે જુઓ અહીંયાથી લઈને આટલો એંગલ એટલે 180 તો ખરા, પણ ઉપર બીજો શું આલ્ફા અને આલ્ફા 2 આલ્ફા એટલે 180 પ્લસ 2 આલ્ફા. પેલામાં કેટલું હતું 180 માઇનસ 2 આલ્ફા. આમાં કેટલું છે 180 પ્લસ 2 આલ્ફા. પેલામાં આલ્ફા કેટલું લેવાનું sin ઇનવર્સ R1 minus R2 by x. આમાં આલ્ફા કેટલું લેવાનું sin ઇનવર્સ R1 plus R2 by x. લેન્થ ઓફ બેલ્ટ આમાં કેટલું લેવાનું pi R1 R2 plus 2x plus R1 plus R2 whole square by x. ઓકે, અને પેલાની અંદર કેટલું લેવાનું R1 minus R2 square by x. ઓકે, તો ઓપન બેલ્ટ ટાઈપ અને ટાઈપ સાઈડ ને સ્લેક સાઈડ સેમ ટુ સેમ જ છે આમાં, કે જે બાજુ ટેન્શન વધારે લાગે T1 લઈશું, ઓછું લાગતું હોય T2 લઈશું. R1 એટલે આપણી રેડિયસ ડ્રીવન ની, R2 એટલે રેડિયસ સની આવશે ડ્રાઇવિંગ. આ જે ડ્રાઇવિંગ R1 એટલે ડ્રાઇવિંગ ની રેડિયસ અને R2 એટલે ડ્રીવન ની. આ ડ્રીવન કુંડી કહેવાય, નાની હોય, અને આ જે એ આપણી ડ્રાઇવિંગ કુંડી. ઓકે, x શું છે બંને વચ્ચેનું સેન્ટર ડિસ્ટન્સ. તો બંનેમાં ત્રણ સૂત્ર આયા, આલ્ફા, થીટા અને l. ઓકે, ટોટલ 6 સૂત્ર થયા. ઓકે, તો આ હતું આપણું ઓપન બેલ્ટ ડ્રાઈવ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવ.